થાનગઢમાં હવે ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યોનું ગ્રુપ સામે સામે મેદાનમાં આવ્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી હતી। ધારાસભ્યો અમુક ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની માહિતી વિશે રાજુ કરપડાએ વાત કરી હતી। ત્યારે હવે આ મામલાને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો જાણીએ અહેવાલમાં। જય હિન્દ, VSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી વચ્ચે થાનગઢથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા। સુરેન્દ્રનગર થાનગઢ નગરપાલિકાના અમુક સભ્યો અચાનક ગાયબ થઈ ગયા હતા, તો બીજી તરફ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે ધારાસભ્ય આ ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે। ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ ગયા હોવાની વાત બાદ એ સભ્યોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવા ખુલાસા કરતા શું કહ્યું રાજુભાઈ કરપડાએ સાંભળીએ। થાનગઢ નગરપાલિકાની પ્રમુખની જ્યારે વરણી થતી હતી ત્યારે મતદાનથી અમુક સભ્યોને વંચિત રાખી અને જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે, ઇતિહાસ એનો સાક્ષી છે કે ભૂતકાળમાં આવી ઘટનાઓ ક્યારેય નહીં ઘટી હોય। આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નગરપાલિકાના પ્રમુખ માટે મતદાનથી વંચિત રાખવા, એ લોકોને ગોધી રાખવા, 16 થી વધારે સભ્યોને ગોધી રાખવામાં આવ્યા। સભ્યો દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકોએ અમને રોક્યા છે એ પોતાની ઓળખ પોલીસ તરીકે આપે છે, ક્યાંક ને ક્યાંક એમની ગાડીની ચાવીઓ કાઢી લેવામાં આવી, વગેરે વગેરે જે આક્ષેપો લાગ્યા છે, આ ખરેખર લોકશાહી દેશને કલંકિત કરે આવી ઘટના આજે સુરેન્દ્રનગરના થાનગઢમાં ઘટી છે। જી, થાનગઢ નગરપાલિકાના સભ્યોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। લખતર નજીક પોલીસે ગોંધી રાખ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને તેમનું કહેવું છે કે પોલીસ વિભાગ દ્વારા રસ્તામાં જ 20 થી વધુ સભ્યોને ગોંધી રાખી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ નક્કી કરવા ન જવા દીધા। માટે હવે થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ જાહેર થયા બાદ જે વિવાદ હતો એ યથાવત રહ્યો છે। આ મામલે સભ્યોનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓ શું આક્ષેપ કરી રહ્યા છે એ પણ સાંભળીએ। હું પરમાર પૂજાબેન અશ્વિનભાઈ, અમે બીએસપી માં ચૂંટાણા છીએ તો અમને મત આપવાનો અમારે ફરજ છે, તો અમે પ્રમુખ બની જ કેમ શકે એ અમારે પૂછ્યા વિના અમારે બોલાવવા જ પડે। તો અમે રસ્તા વચ્ચે કેટલા હેરાન થયા અને છોકરાને લઈ લઈને તો અમને પોલીસ વાળા જવાની ના પાડતા હતા, રિક્ષા ઉભી રાખી તો રિક્ષામાં જવાની ના પાડતા હતા, તો એમને પ્રમુખ કેમ બની શકે? તમારી સાથે કેટલા સભ્ય હતા? અમારી સાથે અમે 3 સભ્ય હતા ને પાછળ ગાડીમાં ઘણા સભ્યો હતા, બધાને કોઈને જવા જ નથી દીધા। સંજયભાઈ મકવાણા, વોર્ડ નંબર 4 થાન નગરપાલિકાની સભ્ય છું। હમણાં અમે કાલે બારગામ ગયા હતા અંગત કામથી, ત્યાંથી અમે આજે આવતા હતા। આજે પ્રમુખની ચૂંટણી હતી, અમે લોકો અમારો મત દેવા માટે થઈ, સારા વ્યક્તિને લાવવા માટે થઈને અમારું કામ પડતું મૂકી અને થાન જવા માટે રવાના થયા હતા સવારના। ત્યારે અહીંયા લખતર આગળ બીજા આગળ એક સ્ટોપે અમને પોલીસ વાળાએ રોકી રાખ્યા અને અમને ત્યાંથી નીકળવા દેવામાં આવ્યા નથી। અમે અમારા છોકરાઓને નાના નાના હારે લઈને આવ્યા હતા, અમને રોડ ઉપર તડકામાં એ લોકોએ અમને ત્યાંથી નીકળવા દીધા નથી અને એ લોકો અમને પૂછે છે કે ટાઈમ શું થયો છે, 3 વાગ્યા સુધી તમને અહીંયાથી હટવામાં નહીં આવે। એટલે અમે 2 વ્યક્તિ અમે હતા, આ વિનાભાઈ છે એમને અમારી સાથે છે બીએસપી માં, અમે 3 હતા। અમને એવી નથી ખબર કે બીજા પણ સભ્યો અહીંયા આવી રીતે આવેલા છે ને રોકાણા છે। આ તો સ્ટોપ હતો ત્યારે અમને ખબર પડી કે અમારા જેવા બીજા 22 સભ્યો અમે બધા આવી રીતે અહીંયા ફસાણા છીએ અને સારો વ્યક્તિ પ્રમુખ ન બને એટલા માટે થઈને અમને એ લોકોએ ઊભા રાખી દીધા અને અમે અમારી રીતે રિક્ષામાં બેસીને પણ થાન જવા રવાના થયા, તો એ લોકોએ અમને રિક્ષામાંથી પકડી નીચે ઉતાર્યા છે અને અમને થાન પહોંચવા દેવામાં આવ્યા નથી। તો આ લોકશાહીની હત્યા કહેવાય, આવું થવું જ ન જોઈએ, કારણ કે અમે લોકો વિરોધ પક્ષમાં છીએ, અમારી મરજી વગર એ લોકો પ્રમુખ બની જ નથી શકતા। એટલે અમે આ જે કઈ ઘટના ઘટી છે એનો અમે ફૂલ વિરોધ કરશું, અમે ઉપર સુધી છે ને આની અરજી કરશું અને બધાને છે ને હેરાન કરવાના જ છે। આવી રીતે અમને એ લોકો હેરાન કરી શકવાના નથી। ત્યારે લોકશાહીની હત્યા કરવામાં આવી હોવાનું થાનગઢ નગરપાલિકાના સભ્યો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે હવે સુરેન્દ્રનગર જિલ્લાનું રાજકારણ જે છે એ ગરમાયું છે। પરંતુ અહીંયા અમુક વાતો છે જે હજુ પણ ગૂંચવાયેલી છે કે કલ્પનાબેન અને અન્ય સભ્યોએ જેમ વાત કરી કે લોકો અંગત કારણોસર બહાર ગામ ગયા હતા અને પરત આવતી વેળાએ તેમને અટકાવવામાં આવ્યા અને તેમને પછી ખબર પડી કે 22 જેટલા લોકોને અહીંયા અટકાવવામાં આવ્યા છે। તો પ્રશ્ન એ ઉઠે છે કે શું એ 22 લોકો અનાયાસે ત્યાં ભેગા થઈ ગયા? આટલા બધા સભ્યોને અંગત કારણોસર એક જ જગ્યાએ જવાનું નક્કી થયું?
રાજુભાઈ કરપડાએ પોલીસની વાત કરતા એક સંશય વ્યક્ત કર્યો, એટલે એ પણ પ્રશ્ન ઉભો થયો છે કે જે લોકો હતા એ ખરેખર પોલીસ કર્મીઓ છે કે કેમ? આ બધા પ્રશ્નો એવા પ્રશ્નો છે જે ટૂંક સમયમાં થાનગઢનું માહોલ અને રાજકારણ ગરમ કરી શકે છે. માટે હવે આ મામલે આગળ શું થાય છે તો હવે જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSN TV ન્યૂઝ. નમસ્કાર.